નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. જીરુના પાકને ઝાકળથી રક્ષણ મેળવવા માટે શું કરી શકીએ? જીરુના પાકની અંદર દાણાની ક્વોલિટી, ચમક અને સાઇઝ વધારવા માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ? જીરાની અંદર સૌથી વધારે જે ચરમાનો પ્રશ્ન આવે છે, તો આ ચરમા સામે આપણા જીરુને રક્ષણ આપવા માટે કેવી દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ? અને જીરુના પાકની અંદર જે ભૂકી સારો આવે છે, તો એ ભૂકી સારાના નિયંત્રણ માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ? તો આજના જે અમારા ખેડૂત ભાઈઓ તરફથી પ્રશ્ન મળ્યા હતા, આ પ્રશ્નોનું નિરાકરણ માટે આજનો વિડીયો બનાવવામાં આવ્યો છે. હું કેવલ વગાસિયા, આપ સૌ ખેડૂત ભાઈઓનો કૃષિ મિત્ર, અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો જો તમે અમારો આ વિડીયો યુટ્યુબના માધ્યમથી નિહાળી રહ્યા હોય તો આપને એક નમ્ર વિનંતી છે કે અમારી ચેનલની અંદર આપ પહેલી વાર મુલાકાત કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. અને જો આપ ફેસબુકના માધ્યમથી નિહાળી રહ્યા હોય તો અમારી ફેસબુક પેજ ખેતી જગતની વાતો ને ફોલો કરી દેવા માટે વિનંતી. તો વધારે વાત ના કરતા ખેડૂત ભાઈઓ, આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો વાત કરીએ તો કે ઝાકળ. તો ઝાકળ જીરાના પાકની અંદર કેવું નુકસાન પહોંચાડી શકે છે એ જીરું કરતા બધા ખેડૂત ભાઈઓને આપણને ખ્યાલ જ છે. આજે જૂની રૂઢિગત પરંપરાગત જો આપણે વાત કરીએ તો આપણને બધાને ખબર જ છે કે સવારના પોરમાં વહેલા ઉઠી આપણે વાડીએ જતા અને સાડી લઈ અને આપણે સાડી જોઈએ, બે જણા સામે સામે કેરાની અંદર જઈ અને સાડી ઉપર ફેરવતા, કે જેના કારણે સાડી હોય કે પસેડી હોય કે તરફાળ હોય કે આપણે પથેરતા, જેના કારણે આપણે જે ઉપરનો જીરા ઉપર લાગેલો ઝાકળ છે એ ઝાકળને આપણે ખેરતા. પણ હાલના સમય પ્રમાણે આપણી પાસે કોઈ પાસે ખેડૂત ભાઈઓ ભાઈ એવો આપણે કોઈ સમય રહ્યો નથી. તો જીરુના પાકને ઝાકળ સામે રક્ષણ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ, આજે તમે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો એગ્રો સ્ટોર ઉપર જતા હશો ત્યારે ઘણી બધી આપને માહિતી મળતી હશે. ને એમાં પણ ખાસ કરીને એક માર્કેટની અંદર પ્રોડક્ટ આવે છે કે જે ધાનુકા એગ્રીટેક લિમિટેડની પ્રોડક્ટ છે કે જેનું નામ છે વેટસીટ. વેટસીટ છે એ નંબર 1 એફિકેસી એન્હાન્સર છે કે તમે ક્યાંક ને ક્યાંક આ પ્રોડક્ટનું નામ સાંભળ્યું હશે કે ઝાકળ માટે આજે વેટસીટનો વપરાશ ઘણા બધા ખેડૂત ભાઈઓ, જીરાના ખેડૂત ભાઈઓ ખાસ કરે. તો વેટસીટનો વપરાશ જીરુના પાકની અંદર કરવાથી ઝાકળ આપણા ખેતરની અંદર કઈ રીતે રક્ષણ આપી શકે, આજે આપણે એની ચર્ચા કરવાની છે. અને કેટલું માપ આપણે રાખવાનું હોય છે, આનો ડોઝ કેટલો રાખવાનો હોય છે, એની ચર્ચા આજે આપણે કરવાની છે. તો ખેડૂત ભાઈઓ, ધાનુકા એગ્રીટેકની જે આ પ્રોડક્ટ છે વેટસીટ, કે જે એફિકેસી એન્હાન્સર કહેવામાં આવે છે, અને ખાસ કરીને જો આની બનાવટની વાત કરવામાં આવે તો ORO એગ્રી સાયન્સ USA એટલે કે અમેરિકાની આ પ્રોડક્ટ છે. આને તમે હલાવીને એકદમ આવી રીતે જોશો ને તો એકદમ આપણને મધ જેવું લાગશે. અને જ્યારે આને આપણે પંપમાં નાખીને છંટકાવ કરીએ ત્યારે આપણને જોવા મળતું હોય છે એકદમ છે સરસ મજાની સુગંધ આપણને આવતી હોય છે, કે જેના કારણે છે એ ખેતરની અંદર ઘણીવાર મધમાખી પણ આપણે આકર્ષિત કરતું હોય છે. ઘણીવાર ઘણા બધા પાકો એવા હોય છે, ખાસ કરીને ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય, અથવા તો આપણે ડુંગળીનું બિયારણ કરતા હોય, મોગરા કરતા હોય, આવા ઘણા બધા પાકની અંદર મધમાખીની આવશ્યકતા ખાસ હોય છે. અને ઘણીવાર આપણે કોઈ પણ દવા વાપરતા હોય તો એની તીવ્રતા આપણને વધુ જોવા મળતી હોય. તો એ તીવ્રતા એટલે કે આપણને દવાનો છંટકાવ કરી એટલે એકદમ આપણા ખેતરની અંદર દુર્ગંધ એટલે કે એકદમ વાઇસ આવતી હોય છે. તો એ વાઇસને છે એ આ વેટસીટ છે છુપાવવાનું કામ કરે છે, કે જેના કારણે છે મધમાખી છે એ આપણા ખેતરની અંદર સરળતાથી આવી જાય. જેના કારણે આપણે જેને દેશી ભાષાની અંદર કહીએ છીએ કે સખલી પડવાની સમસ્યા છે એની અંદર ઘણી એવી રાહત થાય છે. સાથે સાથે વેટસીટ એવા સોલવન્ટનું બનેલું હોવાથી આનો તમે તમારા જીરાના પાક ઉપર છંટકાવ કરો તો તમે ખેતરની અંદર જઈને જોવો તો જીરા ઉપર એક તેલીય પરત બની જાય છે. એ તેલીય પરતના કારણે જે કંઈ પણ ઝાકળ છે સવારના સમયમાં ખેતર ઉપર પડતો હોય છે, જીરા ઉપર પડતો હોય છે, એ ઝાકળ છે એ તેલીય પરતના કારણે સીધો જમીનની અંદર ઉતરી જતો હોય છે, કે જેના કારણે છે એ જીરુના પાક ઉપર છે ઝાકળ લાગતો હોતો નથી. બીજું ખેડૂત ભાઈઓ, વેટસીટની ખાસિયત એ છે કે આજે આપણા ખેતરની અંદર વેટસીટનો છંટકાવ કરવો હોય તો એવું જરૂરી નથી કે આ એકલી જ દવા નાખવી, વેટસીટ એકલાનો જ વપરાશ કરવો. આપ આની સાથે કોઈ પણ થ્રિપ્સની દવા, ફૂગની દવા, કે કોઈ પણ વસ્તુ છે કે ફાલ ફૂલની દવા, કોઈ પણ વસ્તુ છે આની સાથે ભેળવી નાખી શકો છો. પરંતુ વેટસીટ વાપરવાનો નિયમ છે, ઘણા બધા ખેડૂત ભાઈઓ વાપરતા હોય છે પરંતુ કઈ રીતે વાપરવી એનો ખ્યાલ નથી હોતો. તો આપે એ રીતે કરવાનું છે કે આપણે કોઈ પણ દવા અને પાણીનો આખો પંપ ભરાઈ જાય ત્યારબાદ છેલ્લે આપણે વેટસીટનો વપરાશ છે 10 થી 15 મિલી લેખે આપણે કરવાનો રહેતો હોય છે. એટલે ખાસ આ બાબતને આપણે કાળજી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે કે આને કોઈ પણ દવા સાથે દ્રાવણ બનાવી નથી નાખવાનું. આપણે વેટસીટનું તમારે ઝાકળ માટે રિઝલ્ટ લેવું હોય
તો આપને એક નમ્ર વિનંતી છે કે આપણે કોઈ પણ દવા અને પાણીનો આખો પંપ ભરી લ્યો, ત્યારબાદ છે આનું 10 થી 15 ml ઉપરથી નાખી અને પછી આપણે છંટકાવ કરવાનો રહેતો હોય છે. અને અત્યારની જીરાની પરિસ્થિતિ પ્રમાણે આપણે જીરાના પાકની અંદર 1 વીઘે 4 પંપ કરીએ તો આપણને ઝાકળ માટે સારામાં સારા પરિણામો મળતા હોય છે. અથવા તો કોઈ દવા છાંટવાની ના હોય તો ખાલી પંપની અંદર આપ 10 થી 15 ml નાખી અને વેટશીટનો વપરાશ કરી શકો છો. એટલે આ રહી વાત થઈ ઝાકળની. હવે જે આપણો બીજો પ્રશ્ન હતો ખેડૂત ભાઈઓનો કે સાહેબ જીરાના પાકની અંદર આપણે દાણાની સાઈઝ, ક્વોલિટી અને દાણાની અંદર ચમક લાવવા માટે, દાણાની અંદર વજન લાવવા માટે આપણે કેવી દવાનો ઉપયોગ કરવો જોઈએ? તો ખાસ કરીને માર્કેટની અંદર છે ખેડૂત ભાઈઓ, એમિનો એસિડ પ્લસ પેપ્ટાઇડના સંયોજન વાળી ઘણી બધી દવાઓ માર્કેટની અંદર આવે છે, પરંતુ અમે સ્ટ્રોંગલી રિકમેન્ડેશન કરીએ છીએ કે ધનવર્ષા કરીને માર્કેટની અંદર દવા આવે છે. આ ધનવર્ષા દવા છે કે આ પેકેટ તમે જોશો તેની અંદર લખેલા આવે છે કે 6-in-1 બાયોસ્ટિમ્યુલેન્ટ. તો આજે ખૂબ જ સરસ એવું પ્લાન્ટ ટોનિક છે ધનવર્ષા. આનો વપરાશનો જે ડોઝ છે એ 30 મિલી પ્રતિ પંપ પ્રમાણેનો ડોઝ છે. આની આપણે 2 વાર સ્પ્રેની ભલામણ કરીએ છીએ કે એકવાર જ્યારે દાણા ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે અને ત્યારબાદ જે દાણો બંધાઈ ગયો હોય અને ઝીણો દાણાની અવસ્થા હોય, એટલે કે જ્યારે પહેલો છંટકાવ મારો ત્યારબાદના બીજો છંટકાવ છે એ 15 દિવસ બાદ આપણે ધનવર્ષાનો લેવાની અમે ભલામણ કરતા હોઈએ છીએ. ઘણીવાર આપનું જીરું મોટું થઈ ગયું હોય અને એક જ રાઉન્ડ લાગે એવું હોય તો આપણે 1 રાઉન્ડ 30 ml પ્રતિ પંપ પ્રમાણે નાખી અને આનો વપરાશ કરી શકો છો ધનવર્ષા દવાનો. ધનવર્ષાથી આપણે જીરાની અંદર દાણાની અંદર ચમક, દાણાની અંદર વજનદાર દાણો થશે અને દાણાની ક્વોલિટી છે એ આપણને એક્સેલન્ટ જોવા મળશે. સાથે ધનવર્ષાથી આપણે ઘણા બધા વિસ્તારની અંદર પ્રશ્ન હોય અત્યારે ખેડૂત ભાઈઓ કે પાણી સાહેબ મોડું છે, અમારે કળશું છે, કે અમારા વાડીના પાણીની અંદર ચા પણ નથી બનતી. તો આવું પાણી ઘણીવાર છે એ આપણે દવાની અંદર, પંપની અંદર સ્પ્રે કરવાની અંદર આપણે વાપરતા હોય ત્યારે ઘણીવાર પ્રશ્ન એવા બનતા હોય છે કે ભાઈ જોઈએ એવું આપણને રિઝલ્ટ ના મળતું હોય. તો જેવી રીતે તમે ધનવર્ષાના પેકિંગ ઉપર જોવો છો કે ચક્ર દોરેલું છે જે પીએચ નું ચક્ર છે, તો ધનવર્ષા દવા છે એ પાણીના પીએચ ને મેન્ટેન કરતું હોવાથી આપણે ધનવર્ષા સાથે કોઈ પણ દવા તમે નાખી હોય તો એ દવાનું રિઝલ્ટ પણ તમને પૂરેપૂરું મળે છે. અને સાથે જે પંપની અંદર રહેલું પાણી છે એ પાણીની પીએચ મેન્ટેન કરવાથી પાણી છે એક પ્રકારે આપણે શુદ્ધ થઈ જતું હોય છે. તો આપને એક નમ્ર વિનંતી છે કે દાણાની ચમક, ક્વોલિટી, વજન વધારવા માટે, દાણાની સાઈઝની અંદર વધારો કરવા માટે ધનવર્ષાનો વપરાશ છે એ આપણે 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે અવશ્ય કરી લેવાનો છે. તો હવે આગળ વાત કરીએ તો ઘણા બધા ખેડૂત ભાઈઓના પ્રશ્ન હતા કે સાહેબ ભૂકી સારા માટે અમે કઈ પ્રોડક્ટનો વપરાશ કરીએ? અત્યારના સમય પ્રમાણે ભૂકી સારા માટે જો આપણે બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટની વાત કરીએ તો માર્કેટની અંદર ટેકનિકલ નામની વાત કરું તો એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ આવે છે. જેવી રીતે આજે આપણી પાસે છે કે બોડીવા સુપર કરીને પ્રોડક્ટ છે, જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આ રીતની બોડીવા સુપર કરીને પ્રોડક્ટ આવે છે માર્કેટની અંદર કે જે ભૂકી સારા માટે ખાસ કરીને બેસ્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે. આનો આપણે ડોઝની વાત કરવામાં આવે તો 15 થી 20 મિલી પ્રતિ પંપ પ્રમાણે છે એ ગોડીવા સુપરનો આપણે વપરાશ કરવાનો રહેતો હોય છે. સાથે સાથે ગોડીવા સુપરથી ભૂકી સારો, સફેદ સારો કે છારી જે કોઈ પણ આપણે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છીએ તો તેની અંદર છે તો કામ તો કરશે જ, પણ સાથે સાથે જે આપણે જીરાની અંદર ચરમો આવવાની શક્યતા હોય છે કે ચરમો આવી જવાની આપણને બીક લાગતી હોય છે, તો આવા સમયગાળાની અંદર જો ગોડીવા સુપરનો વપરાશ કરીએ તો આપણને છે એ સારાની અંદર તો રિઝલ્ટ તો સારામાં સારા મળશે, પરંતુ સાથે સાથે છે એ ચરમાની અંદર પણ આપણને સારા રિઝલ્ટ આની અંદર જોવા મળશે. અને ગોડીવા સુપરનો જો આપણે ડોઝની વાત કરવામાં આવે તો 15 થી 20 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે વપરાશ કરવાનો રહેતો હોય છે. હવે આગળ વાત કરીએ તો જે આપણા ખેડૂત ભાઈઓનો મુખ્ય પ્રશ્ન છે કે સાહેબ ચરમો કે કાળિયો એના નિવારણ માટે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ જેના કારણે ફાયદો થાય? તો લગભગ તો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ચરમા માટે આપણે મોસ્ટ ઓફલી ખેડૂત ભાઈઓ છે એક પ્રોડક્ટને જાણે જ છે કે જેનું નામ છે ગેલેરિયો, કે જેની અંદર છે પિકોસો સ્ટ્રોબિન નામનું ટેકનિકલ આવતું હોય છે. અને લગભગ તો જીરા કરતા ખેડૂત ભાઈઓ ગેલેરિયોને ઓળખતા જ હોય છે, પરંતુ એક ગેલેરિયાની સીધી સાદી સમજ આપણને આપી દઉં તો ગેલેરિયો છે એક પ્રિવેન્ટિવ તરીકે કામ કરતું ટેકનિકલ છે. પ્રિવેન્ટિવ, હવે આપણને પ્રશ્ન થાય કે પ્રિવેન્ટિવ એટલે શું છે? પ્રિવેન્ટિવ એટલે કે કોઈ પણ વસ્તુ થઈ નથી પરંતુ થાય એ પહેલા આપણે જો એને છંટકાવ કરી દેવામાં આવે તો આપણા પાકની અંદર છે એ જે કોઈ પણ રોગ છે એ આવે નહીં. એટલે કે ગેલેરિયોનો વપરાશ છે એ જીરાની અંદર કાળો ચરમો આવે એ પહેલા કરવાની આ પ્રોડક્ટ છે. અને ગેલેરિયોના જો ડોઝની અંદર આપણે વાત કરવામાં આવે તો 16 ml પ્રતિ પંપ
અને એકરની વાત કરવામાં આવે તો 160 મિલી પ્રતિ એકર આપ ગેલેલિયોનો વપરાશ કરી શકો છો. અને સાથે જો આ ચરમાની અંદર તો કામ કરશે જ, પરંતુ જો આપણે એની અંદર ડબલ આપણે રિઝલ્ટ લેવું હોય, સારા રિઝલ્ટ લેવા હોય તો ગેલેલિયોની સાથે ગોડીવા સુપર એટલે કે ગેલેલિયો 16 ml અને સાથે ગોડીવા સુપર 15 થી 20 મિલી જે તો આ બંનેના સંયુક્ત રીતે જો આપણે છંટકાવ કરવામાં આવે તો આપણે ભૂખીસારો અને ચરમા સામે છે લાંબા દિવસના પરિણામ મેળવી શકીએ છીએ અને એની સાથે લાંબુ રિઝલ્ટ આપી શકીએ. એટલે પ્રિવેન્ટિવ તરીકે વપરાશ કરવાની વસ્તુ ગેલેલિયો છે. પરંતુ જો ખેડૂત ભાઈઓ ચરમો આવી ગયો છે, ક્યાંક ક્યાંક ઘામાં પડવા માંડ્યા છે, ક્યાંક ક્યાંક ઘેરાની અંદર કોક છોડવા આપણા જાવા માંડ્યા છે, આવી પરિસ્થિતિનું જો આપણા ખેતરની અંદર નિર્માણ થતું હોય તો ખાસ કરીને એક ટાટા રાલીઝની એક પ્રોડક્ટ આવે છે જેનું નામ છે અર્ગોન, કે જેની અંદર છે એ ટેકનિકલની અંદર વાત કરવામાં આવે તો ક્રેસોક્સી મિથાઇલ નામનું ટેકનિકલ આવે છે. અને જો અર્ગોનનો ડોઝની વાત કરવામાં આવે તો કંપની ભલામણ 12 મિલી પ્રતિ પંપની ભલામણ છે. તો આવી પરિસ્થિતિની અંદર તમે અર્ગોન અને ગોડીવા સુપરનો પણ સાથે છંટકાવ કરી શકો છો. અથવા તો આપે કોરોમંડલ કંપનીનું જટાયુ આવે છે કે જેની અંદર ક્લોરોથેલોનીલ ટેકનિકલ આવે છે, કે આ જટાયુનો વપરાશ છે એ પણ આપ 30 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે કરી શકો છો. અને સાથે ગોડીવા સુપર છે એ 15 થી 20 મિલી આ પંપની અંદર વાપરી શકો છો. પરંતુ અત્યારે માર્કેટની અંદર અર્ગોન અને જટાયુ આ બેના કોમ્બિનેશન ધરાવતી પ્રોડક્ટ આપણા માર્કેટની અંદર અત્યારે મળે છે કે જેનું નામ છે ટાટા રાલીઝનું સાર્થક, કે જેની અંદર ટેકનિકલ વાત કરવામાં આવે એટલે કે અર્ગોનની અંદર આવતું ટેકનિકલ ક્રેસોક્સી મિથાઇલ અને જટાયુની અંદર આવતું ટેકનિકલ ક્લોરોથેલોનીલ. એટલે આ બે ટેકનિકલનું સરસ મજાનું કોમ્બિનેશન છે. એટલે કે જે બે ચરમાની અંદર કામ કરતી દવા છે કે એ બે દવાનું આ એક દવાની અંદર સમાવેશ છે. એટલે તમને ખેડૂત ભાઈઓને સમજવામાં આસાન છે અને આપણે શું વાપરવું એ માટે આજે ટેકનિકલની સાથે હું તમને વાત કરું છું. અને ટાટા રાલીઝનું જે સાર્થક છે આ સાર્થકનો ડોઝની જો વાત કરવામાં આવે તો 300 ગ્રામ પ્રતિ એકર એટલે 30 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે આપણે ચરમા માટે ટાટા રાલીઝનું સાર્થક વાપરવાની કંપનીની ભલામણ છે. તો આજે બેવડી સુરક્ષા આપણે મેળવવી હોય, બેવડા રિઝલ્ટ આપણને મેળવવા હોય તો ખાસ કરીને જે કંઈ પણ મોટા ભાગના જે પ્રશ્ન છે એટલે કે ચરમો, ભૂખીસારો અને ઝાકળ આ ત્રણેય વસ્તુને આપણે અત્યારે હવે રાઉન્ડ લેવો હોય તો બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન એટલે કે બેસ્ટમાં બેસ્ટ અત્યારના સમય પ્રમાણેના જો ડોઝની વાત કરવામાં આવે તો આપણે ટાટા રાલીઝનું જે સાર્થક આવે છે એનો પંપની અંદર 30 ગ્રામ સાથે ગોડીવા સુપર છે એટલે કે એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ છે એનો પંપની અંદર 20 ml અને વેટસીટ ધાનુકા એગ્રીટેક લિમિટેડનું 10 થી 15 મિલી પ્રતિ પંપ પ્રમાણે એટલે કે આ ત્રણેય વસ્તુનો જો અત્યારના સમય પ્રમાણે આપણે રાઉન્ડ કરી નાખીએ તો આપણા ખેતર એટલે કે આપણા જીરુના પાકની અંદર પહેલામાં તો કે ભૂખીસારાની સમસ્યાનું નિવારણ થઈ જશે, ચરમાની સમસ્યાનું નિવારણ થઈ જશે અને સાથે સાથે આપણા વિસ્તારની અંદર જો અત્યારે ઝાકળ પડતો હોય તો ઝાકળનું પણ નિવારણ થઈ જશે. ફરી એકવાર આપને કહી દઉં કે ભાઈ ટાટા રાલીઝનું સાર્થક 30 ગ્રામ, ગોડીવા સુપર 20 મિલી અને ધાનુકા એગ્રીટેક લિમિટેડનું વેટસીટ 10 થી 15 મિલી પ્રતિ પંપ પ્રમાણે આપણે અત્યારનો વપરાશ કરવાનો છે. આશા રાખું છું ખેડૂત ભાઈઓ આપને માહિતી સારી લાગી હશે, આપ કંઈક નવું જાણ્યા હશો. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો એક નીચે લાઇકનું બટન છે એ લાઇક ઉપર આપ ક્લિક કરી દો અને જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને અમારા ફેસબુક પેજને ફોલો ના કર્યું હોય તો વિનંતી છે ફોલો કરી દો. ફરી એકવાર મળીશું એક નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચાલો અત્યારે રજા લઈએ. સૌને જય શ્રી કૃષ્ણ.